શુવેન્દુ અધિકારીના ખાનગી સહાયક ચંદ્રનાથ રાઠ હત્યા કેસમાં 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ભારે પોલીસ સુરક્ષા વચ્ચે 3 આરોપીઓને બારાસાત કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાએ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભારે હલચલ મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓના નામ મયંક રાજ મિશ્રા, વિકી મૌર્ય અને રાજસિંહ હોવાનું સામે આવ્યું છે. કોર્ટ બહાર જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, કારણ કે આ કેસ હવે માત્ર ત્યાં સુધી સીમિત રહ્યો નથી, પરંતુ રાજકીય રીતે પણ ખૂબ જ સંવેદનશીલ બની ગયો છે. ચંદ્રનાથ રાઠ શુવેન્દુ અધિકારીના ખૂબ જ નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા. તેમની હત્યા બાદ રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. આખરે હત્યા પાછળનું સાચું કારણ શું હતું? શું આ કોઈ વ્યક્તિગત દુશ્મની હતી કે પછી આ મામલે કોઈ મોટું રાજકીય કનેક્શન? સોશિયલ મીડિયા પર પણ આ કેસને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો આ ઘટનાને રાજકીય ષડયંત્ર કહી રહ્યા છે, તો બીજી તરફ લોકો કડક તપાસ અને ઝડપી ન્યાયની માંગ કરી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ફોન રેકોર્ડ અને અન્ય ટેકનિકલ પુરાવાઓની તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ અને આરોપીઓના કનેક્શન, તેમના છેલ્લા કેટલાક દિવસોના મૂવમેન્ટ અને હત્યાની સંપૂર્ણ પ્લાનિંગ અંગે માહિતી એકત્રિત કરી રહી છે. સૂત્રો અનુસાર પૂછપરછ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ સામે આવી શકે છે. આ કેસમાં આગળ વધુ ધરપકડ થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે આરોપ પ્રત્યારોપના દોર પણ શરૂ થઈ ગયો છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ કેસનો પ્રભાવ આગામી સમયમાં પશ્ચિમ બંગાળની રાજનીતિ પર પણ પડી શકે છે. હાલ કોર્ટ દ્વારા આરોપીઓને લઈને આગળ શું નિર્ણય લેવામાં આવે છે તે પર સૌની નજર ટકેલી છે. શું આ કેસમાં કોઈ મોટો ખુલાસો થશે? શું હત્યા પાછળનું સાચું કારણ બહાર આવશે? તે હવે આગામી તપાસ પર નિર્ભર રહેશે. શુવેન્દુ અધિકારીના હત્યા કેસમાં મોટી કાર્યવાહી સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ મામલે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા હતા DM19 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.